જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 નો 10મો પાઠ પૃથ્વીના આવરણો ને એનો પહેલો ભાગ તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન થાય, આપણે સૌર પરિવાર વિશે આગળના પાઠમાં ભણી ગયા છીએ ને પૃથ્વી છે એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. તો પૃથ્વી જ એક એવો સભ્ય છે કે જેના ઉપર આપણને અનુકૂળ તાપમાન, પાણી, હવા એ મળી રહે છે. એટલા માટે થઈને આપણે પૃથ્વી ઉપર જીવી શકીએ છીએ. તો આ છે એ ઓક્સિજન આપણા પૃથ્વી ઉપર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ ઓક્સિજન છે એ બીજા ગ્રહો પર અમુક વાયુઓનું અસ્તિત્વ નથી, એના કારણે આપણે બીજા ગ્રહો પર જીવન શક્ય નથી. તો પૃથ્વી જ એક એવું સભ્ય છે કે જેના ઉપર જીવન શક્ય છે. તો આપણે આજે સૌ પ્રથમ પૃથ્વીની જ્યારે ઉદ્ભવ થયો ત્યારે પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે હતી. એટલે અગનગોળો એટલે જેવી રીતે સૂર્ય ગરમ છે એવી જ રીતે પૃથ્વી પણ એક અગ્નિનો ગોળો હતી. એટલે કે અગ્નિ એકદમ તપતી હતી. ધીમે ધીમે એ અગનગોળો ઠરવા લાગ્યો અને એ ઠરી અને પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યું. એટલે અમુક પૃથ્વીની આજુબાજુ વાયુઓનું નિર્માણ થયું અને અમુક પદાર્થો ઘન સ્વરૂપે તો અમુક પદાર્થો પ્રવાહી સ્વરૂપે પૃથ્વી ઉપર આવ્યા. અને આને કારણે આવરણો આપણે જે ભણવાના છીએ પૃથ્વીના આવરણો, એ આવરણો અસ્તિત્વમાં આવ્યા. તો એમાંના આપણે 2 આવરણો એના વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો પૃથ્વીના આવરણો કેટલા છે અને કયા કયા. તો પૃથ્વી ઉપર 4 આવરણો છે. એક તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ 4 આવરણો વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલું આવરણ છે મૃદાવરણ છે. તો મૃદાવરણ કોને કહેવાય અને મૃદાવરણની ઉપયોગિતા શું છે, તો તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. મૃદાવરણ એટલે સૌથી પહેલાં તો પૃથ્વી છે એનો ઉપરનો ભાગ છે એને પોપડા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના 4 ભાગ ધીમે ધીમે અંદર જેમ જતા જઈએ એમ પૃથ્વી ગરમ થતી જાય છે. એનો ઉપરનો જે ભાગ છે પોપડો છે એને એટલે કે મૃદાવરણનો અર્થ જોઈએ તો પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એ 2 શબ્દનો બનેલો છે. એક તો મૃદ એટલે કે માટી અને આવરણ એટલે કે પડ. પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ મૃદ એટલે માટીનો છે અને એનું પડ છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થાય કે મૃદાવરણ એટલે શું? એટલે કે મૃદાવરણ એટલે કે આપણે જેના ઉપર રહીએ છીએ એ જમીન, સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો જેના પર આપણે ઘર બાંધી શકીએ છીએ એ જમીનનો ભાગ. અને એ ઘન સ્વરૂપે છે અને ખડકોની સ્વરૂપે છે. મૃદાવરણ છે એ ઘન સ્વરૂપે હોવાને કારણે એને ઘનાવરણ કહે છે અને એના ઉપર ખડકો સ્વરૂપે પણ રહેલું છે એટલે એને ખડકાવરણ પણ કહે છે. ઘન પદાર્થોનું બનેલું મૃદાવરણ છે એટલા માટે એને ઘનાવરણ કહે છે. અને ઘન પદાર્થ છે એકદમ કઠણ પદાર્થ હોય છે અને જમીન છે એ અમુક જગ્યાએ કઠણ છે એટલા માટે એને ઘનાવરણ પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો એનું વિસ્તાર અને બંધારણ. એટલે કે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ 64 થી 100 કિલોમીટર જેટલો જાડાઈ ધરાવે છે. ઉપરનો ભાગ છે પૃથ્વીનો એટલો જાડાઈ ધરાવે છે. પછી ધીમે ધીમે એના પછીનો ભાગ અંદર જેમ જતા જઈએ 100 કિલોમીટરની અંદર એના પછીનો ભાગ મેન્ટલ અને ત્યારબાદ આંતરિક અને બાહ્ય ભાગ, એવી રીતે પૃથ્વી છે એ એના આંતરિક અને બાહ્ય ભાગો છે. તો પૃથ્વી છે એ સૌથી ઉપરનો પોપડો છે એ 64 થી 100 કિલોમીટર જેટલો જાડાઈ ધરાવે છે અને એ કેનો બનેલો છે? એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વોનો. એટલા માટે જ એની અંદર જે વાયુ આવેલા છે એ એલ્યુમિનિયમ અને સિલિકા છે. અને આ જેમ ઊંડા જતા જઈએ સમુદ્રમાં એટલે કે સમુદ્રની અંદર જે પોપડો છે એ ખૂબ પાતળો હોય છે. પૃથ્વી સપાટીનું મૃદાવરણ છે એ કેટલા ટકા ભાગ રોકે છે? 29%. 100% ભાગમાંથી 29% ભાગ છે પૃથ્વીનો એ મૃદાવરણ રોકે છે. તમને પૂછાય કે મૃદાવરણ કેટલો ભાગ રોકે છે તો એ છે 29%.
અને આના ઉપર શું આવેલું છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલું છે. અને જેમ જેમ તમે આ પૃથ્વીના પોપડાની અંદર ઊંડે જતા જશો તેમ તાપમાનમાં ખૂબ વધારો થતો જાય છે. અને જેમ જેમ તમને આમાં કીધેલું છે કે 1 કિલોમીટરની ઊંડાઈએ તમે જાઓ તો 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે ખૂબ જ ગરમ પૃથ્વી જેમ ઊંડે જાય એમ ખૂબ જ ગરમ થતી જાય છે. કારણ કે શરૂઆતમાં પૃથ્વી ગરમ જ હતી, પછી ધીમે ધીમે એનો ઉપરનો ભાગ ઠરી ગયેલો. આમ ગરમીને કારણે જે અંદરના ખડકો છે એ પીગળી જાય છે. એટલે કે આ ખડકો જે પીગળે છે એ પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. એટલે કે મેગ્મા એટલે ભૂરસ, એટલે પૃથ્વીની અંદરનો રસ કે જે ખડકો હોય છે, પથ્થરો હોય છે, ખડકો એ પીગળી અને રસ સ્વરૂપે ગરમ લાવા સ્વરૂપે જે હોય એને મેગ્મા કહે છે. એટલે કે જે જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે એની અંદરથી જે નીકળે છે લાવા એને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે જેવી રીતે અંદરનું તાપમાન ગરમ છે અને ઉપરનો પોપડો ઠંડો છે, તો એ અંદરનો લાવા છે એ બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ ઉપરનો ભાગ પણ એટલો જ કઠણ છે અને ઉપરથી પણ એટલું જ દબાણ આપે છે. એના કારણે પૃથ્વી પર સમતુલા જળવાઈ રહે છે. એટલે કે બધી જ જગ્યાએ પૃથ્વી ફાટતી નથી અથવા તો જ્વાળામુખી ફાટતો નથી, કારણ કે પૃથ્વી છે એ ઉપરથી દબાણ આપશે અને બંને વચ્ચે સમતુલા જળવાઈ રહેશે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આગળ આપણે જોઈએ તો આ મૃદાવરણ છે એની ઉપયોગિતા શું છે? એટલે કે મૃદાવરણ કઈ રીતે ઉપયોગી છે આપણને? ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ, મૃદાવરણ પર. મૃદાવરણ એટલે કે જમીનનો ભાગ. તો જમીનનો ભાગ છે એના ઉપર આપણે ઘર બનાવશું. આપણે જો જમીન ન હોય તો ઘર કઈ રીતે બનાવી શકીએ? એટલે આપણે રહેવા માટે પાણી પણ જમીન ઉપર જ છે. જમીન ન હોય તો પાણીનું અસ્તિત્વ કઈ રીતે હોય? ખેતી, ઉદ્યોગ આ બધું જ મૃદાવરણ પર શક્ય છે. એટલા માટે મૃદાવરણ ન હોય તો આપણે આપણા ઘર પણ બાંધી શકીએ નહીં. તેવી જ રીતે મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. એટલે કે મૃદાવરણ એટલે જમીનનો ભાગ છે અને એ જમીનના ભાગમાં ઊંડે ખનિજો રહેલા છે, તો એ ખનિજો પણ આપણે મૃદાવરણને કારણે મળી રહે છે. તેવી જ રીતે આપણે જે પાક ઉત્પાદન લઈએ છીએ, ખેતી કરીએ છીએ, એ પણ મૃદાવરણને આભારી છે. આગળ જોઈએ તો પર્વતો, જંગલો મૃદાવરણને આભારી છે. એટલે કે મૃદાવરણ ન હોય તો પર્વતોય ન હોય અને જંગલો પણ ન હોય. અને અમુક સંપત્તિઓ છે એ આપણે જંગલમાંથી પણ મળે છે. એટલે જંગલ છે એ પ્રાણીઓનું રહેવાનું સ્થાન પણ છે. એટલા માટે જો જમીન ન હોય તો, મૃદાવરણ ન હોય તો પર્વતો અને જંગલો પણ શક્ય બને નહીં. તેવી જ રીતે ટૂંકમાં એમ કહીએ કે આહારથી માંડી, એટલે કે આપણા ખાવાથી માંડી આવાસ, રહેવા અને આપણા અસ્તિત્વ, એટલે કે આપણે જીવવા માટે મૃદાવરણ છે એ મહત્વનું છે. એટલે કે અસ્તિત્વનો પાયો જો કોઈ હોય તો એ છે મૃદાવરણ છે. તો આ મૃદાવરણ વિશે આપણે જોયું કે એનો અર્થ શું થાય, ત્યારબાદ એનો વિસ્તાર અને એનું બંધારણ શું હતું, અને ત્યારબાદ આપણે એની ઉપયોગિતા જોઈ. આવી જ રીતે આપણે બીજું આવરણ જોઈશું, અને એ બીજું આવરણ છે જલાવરણ. ત્યારબાદનું બીજું આવરણ છે એ જલાવરણ છે. જલાવરણ, સૌપ્રથમ તો આપણે જલાવરણનો અર્થ જોઈશું. એટલે કે જલાવરણ કોને કહેવાય? એટલે પૃથ્વી સપાટીનો જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. અર્થમાં જોઈએ તો પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો ભાગ એટલે જલાવરણ. પૃથ્વી ઉપર જે પાણીનો ભાગ છે એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને લગભગ પૃથ્વી સપાટીના 71% ભાગ એ છે જલાવરણથી ઘેરાયેલો છે.
એટલે કે પૃથ્વીનો 71% ભાગ છે એ જલાવરણ છે. પૃથ્વીના 100%માંથી મૃદાવરણ 29% અને જલાવરણ છે એ 71% ભાગ રોકે છે અને એટલો જ વિશાળ છે. અને આમાં તમે જો તો જલાવરણમાં જે વિશાળ જળરાશિ ધરાવે છે તેને મહાસાગરો કહે છે. વિશાળ જળરાશિ ધરાવતા ભાગો એટલે મહાસાગરો. આ જલાવરણમાં મહાસાગરોનો સમાવેશ થાય છે અને એ મહાસાગરો છે એ પેસેફિક, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક આવા મહાસાગરો આવેલા છે અને એને લીધે જલાવરણ બને છે. અને આ ખૂબ જ વિશાળ અને ઊંડા પણ છે. તે જ રીતે 10 થી 11 કિલોમીટર જેમ અંદર જઈએ તો એ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ ધરાવે છે. અને પૃથ્વીના તળિયા, મહાસાગરના તળિયા પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપોથી ઘેરાયેલું છે. એટલે કે સમુદ્રમાં પણ જેવી રીતે પૃથ્વી ઉપર છે પર્વતો, એવી જ રીતે સમુદ્રના તળિયે પણ એવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે. અને આ જે 97% પાણીનો ભાગ છે એ સમુદ્રમાં આવેલો છે અને બાકીનો ભાગ છે એમાં અમુક ધ્રુવ પ્રદેશો ઉપર અને એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં અને અમુક હિમાલય જેવા મોટા પર્વતો પર છે. અને બાકી રહેતું જે પાણી છે એ પાણી છે એ નદી અને સરોવર સ્વરૂપે છે અને જેનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ છીએ. એટલે કે અમુક ભાગ છે એ જ મીઠું પાણી છે, બાકી 97% ભાગ છે એ ખારું પાણી છે કે જે સમુદ્રમાં સચવાયેલું છે. આગળ આપણે જોઈએ તો આ જે જલાવરણ છે એની ઉપયોગિતા શું છે, એટલે કે આપણે પાણીનું આવરણ છે તો એની ઉપયોગિતા કઈ કઈ છે. જલાવરણની ઉપયોગિતા જલાવરણની ઉપયોગિતા સૌપ્રથમ તો જોઈએ તો જલ છે એટલે કે પાણી છે એ આપણને સૌપ્રથમ તો પાણી વગર આપણે ચલાવી જ ન શકીએ. એટલે કે સજીવોના અસ્તિત્વ માટે પાણી ખૂબ જરૂરી છે. સજીવોના અસ્તિત્વ માટે આ છે એની પહેલી ઉપયોગિતા છે કે જેના વગર સજીવો ચલાવી જ શકે નહીં. પછી તે પશુ પંખી હોય કે મનુષ્ય હોય. તેવી જ રીતે આપણે જોઈએ તો આપણે વરસાદ જે પડે છે એ વરસાદ પણ એ આ જલાવરણને આભારી છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટો ભાગ એ ભેજ સમુદ્રમાંથી મળે છે. એટલે કે વરસાદ માટે પણ જલાવરણ જરૂરી છે. વરસાદ માટે કઈ રીતે જરૂરી? ભેજ છે એ સમુદ્રમાં સચવાયેલો છે એટલે કે સમુદ્રનું પાણી ગરમ થતાં એ ઉપર જાય છે અને વાદળામાં એ ભેજ સંગ્રહાય છે અને વાદળા પછી જે વરસે છે એ વરસાદ સ્વરૂપે વરસે છે. તો એ પાણી પણ આપણને જલાવરણમાંથી જ મળે છે. તેવી જ રીતે આગળ જોઈએ તો આપણે મીઠું એ પણ જલાવરણમાંથી મેળવીએ છીએ. મીઠું મળે છે. મીઠા વગર આપણે ચલાવી શકતા નથી તો એ પણ આ છે એ જલાવરણને આધારે મળે છે. તેવી જ રીતે સમુદ્રના તળિયે કિંમતી ખનિજો પણ આવેલા છે. એટલે કે તળિયે કિંમતી ખનિજો પણ મળે છે. આ પણ એની એક ઉપયોગિતા છે. આગળ જોઈએ તો જેવી રીતે આ ખનિજો છે, મેંગેનીઝ, લોખંડ, કલાય, આ બધા જ ખનિજો આપણને સમુદ્રમાંથી મળે છે. એ પણ જલાવરણને આભારી. માનવીના પ્રોટીનયુક્ત આહાર ભંડારો પણ છે. એટલે કે જે માછલી મળે છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણે સમુદ્રમાંથી મળે છે. એટલે કે જલાવરણમાંથી મળે છે. સમુદ્ર કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. એટલે કે વિદ્યુત શક્તિ પણ આપણે મેળવી શકીએ છીએ.
વિદ્યુત શક્તિ માટે મોજામાં જે પ્રચંડ શક્તિ આવેલી હોય છે એ શક્તિને લીધે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને એને લીધે આપણને વિદ્યુત એટલે કે આપણને વીજળી મળે છે. તેવી જ રીતે મહાસાગરો છે એ જળ પરિવહનના માર્ગો છે. પરિવહન માટે પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુદ્રના માર્ગે જે વેપાર થાય છે એ પરિવહનના માર્ગો પણ જળાવરણને આભારી છે. એટલે કે જળાવરણ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરવો હોય તો આપણે સમુદ્રની જરૂર પડે અને એ આપણે જલાવરણને કારણે મેળવી શકીએ. તો આ હતા જલાવરણની ઉપયોગિતા, જલાવરણનો અર્થ અને એની વિસ્તાર અને એના બંધારણ જોયું, ત્યારબાદ એના આપણે ઉપયોગો જોયા. તો આ હતા 2 આવરણો આજે આપણે જોયા, એક તો મૃદાવરણ અને એક જલાવરણ. આગળના 2 આવરણો છે એ આપણે નવા વિડીયોમાં જોશું અથવા આગળના ટોપિકમાં જોશું. તો આજે આપણે 2 ટોપિક જોઈ ગયા. આગળના નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર SSGM YouTube channel.